સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની, સ્વામી મહારાજની જય, ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ યુવા મહોત્સવ જય જય જય, શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તં ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રી પુરુષોત્તમ મુનિવરે વેદાદિકીર્ત્યં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા, જેનું અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જાવસે, માયા પાર કરે અનંત જીવને, જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિશતા સર્વે પર બ્રહ્મને, તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને, જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા, જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા, જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી, એવા યજ્ઞ પુરુષ દાસ તમોને પાયે નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં, દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનનીશું ને હાસ્ય મુખે વસ્યું, તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે, જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા, આપે
સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ હો, સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર જપીશ આઠો જામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. ભવ જડ તરવા પાર ઉતરવા, ભવ જડ તરવા પાર ઉતરવા, ભવ જડ તરવા પાર ઉતરવા કરવાનું છે મારે કામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સર્વોપરી શ્યામ છે નરવીર નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સુંદર સુખડાનું ધામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજ
સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જોગ મારું નામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રતી રે સખી ગુણે કરી અવિરામ અતિ તેજો મયા રે રવિ શશી કોટિક વાર ન જાય શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે ત્રિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તનો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી ધરનું નવ તોડાય એમ મને જાણજો રે મારા આશિત સૌ નર નારી મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી રે પ્રેમાનંદનો રે વાલો વર્ષાય અમૃત મેં વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ સૌ હરિ ભક્તને રે જાવું હોય મારે ધામ તો મને સેવજો રે તમે સુધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ મુજ વિના જાણજો રે ત્રીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાડજો રે સર્વે ધન કરી મારાની તમ પર રીજ છે રે ધર્મ ને ભક્તિ કરશે બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. સહજાનંદ સ્વામી મહારાજની જય. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો હું તો એ જ માંગુ છું જોડી હાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો
મને આપશો માં. તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે બીજું મને આપશો માં. એ જ અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દેવ રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. આપો ચરણ કમલની સેવ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે બીજું મને આપશો માં. કરો ઇતર વાસના દૂર રે, કરો ઇતર વાસના દૂર રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. સહજાનંદ સ્વામી મહારાજની જય. चेहरा तेरा
સજાનંદ સ્વામી મહારાજની જય. તારા રુદિયામાં કરુણા છલકાય ને હૈયું મારું કેસરિયા કરવા લલચાય. અંતર મોલે આત્મીય દીવડા પ્રગટા જતી દિલ દ્રવી જાય ને હૈયે મારા પરિતાપના અશ્રુ શ્રવી જાય. રહે એક જ આરઝુ કે તું રીજી જાય. તારા હૃદયમાં કરુણા છલકાય ને હૈયું મારું કેસરિયા કરવા લલચાય. અંતર મોલે આત્મીય દીવડા પ્રગટા પ્રભુ માન્ય જળહળે ઇન્દ્રિયોમાં સ્વધર્મ. સેવા સ્વાધ્યાયમાં સ્વને ભૂલું હું ભજનને જીવનું જીવન બનાવતું. ભજનને જીવનું જીવન બનાવતું. પ્રસંગે બુદ્ધિમાં તંત્ર નાટવાય ને મન અમારું તક્ષણ ખોવાય. મન અમારું મૂર્તિમાં તક્ષણ ખોવાય. તારા હૃદયમાં કરુણા છલકાય ને હૈયું મારું કેસરિયા કરવા લલચાય. અંતર મોલે આત્મીય દીવડા પ્રગટા વિશ્વાસ એ જ સાચી પ્રીત છે. તારા બળે જીવી જાણું એ જ મારી જીત છે. તારો આધાર એક તું જ મારો મીત છે. નામ રૂપ ગુણ પ્રપંચ થાય વિસ્મૃતિ. ભક્તિ વિભોર હૈયે રહે તારી સ્મૃતિ. ભક્તિ વિભોર હૈયે રહે તારી સ્મૃતિ. હૈયે અનુવર્તી સહજ પ્રગટાય રે. તુહી નિયાબામાં જીવન સોહાય. રજ તમને સત્વ સગડા વિલીન થાય. તારા હૃદયમાં કરુણા છલકાય ને હૈયું મારું કેસરિયા કરવા લલચાય. અંતર મોલે આત્મીય દીવડા પ્રગટાય. તારી ગરજથી દિલ દ્રવી જાય ને હૈયે મારા પરિતાપના અશ્રુ શ્રવી જાય. રહે એક જ આરઝુ કે તું રીજી જાય. તારા હૃદયમાં કરુણા છલકાય ને હૈયું મારું કેસરિયા કરવા લલચાય. અંતર મોલે આત્મીય દીવડા પ્રગટાય. અંતર મોલે આત્મીય દીવડા પ્રગટાય. અંતર મોલે આત્મીય દીવડા પ્રગટાય. અંતર મોલે આત્મીય દીવડા પ્રગટાય.
સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણ એક દિવસ દાદા ખાચરના દરબારમાં બેસેલા હતા. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બધા મોટેરા સંતો આજુબાજુમાં સભા કરીને બેઠા હતા. અને ત્યાં મહારાજ સુંદર પાગ, એના ઉપર એક ફૂલ અને એવી રમણીય મૂર્તિ મહારાજ સભામાં લઈને આવતા હતા. અને ત્યારે કીર્તન બનાવ્યું કે આજ મારે ઓરડેરે આવે અવિનાશી હલબેલ. અને એનું છેલ્લું પદ મહારાજના આખા જે કહેવાય કે શરીર ઉપર આખું કીર્તન બનાવેલું મહારાજને. તો એનો આપણે બધા સાથે મળીને લઈશું. હે સજની સાંભળો રે, સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની દેહ મૂર્તિ સંભારતા રે, મૂર્તિ સંભારતા રે, મુજને ઉપજો ભાઈ કબર કપૂર ના રે, જોતા ચોરે સહુના ચિત સર્વે અંગ મારે, સર્વે અંગ મારે, ઉઠે અતરની બહુ ફોર ચોરે ચિત
શોભા વર્ણવ તેની તોર આજ મારે ઓરડે રે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છેલ નિરખ્યા નેણા ભરી રે નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભા શ્રી કહું રે શોભા શ્રી કહું રે નિરખી લાજે કોટિક કામ ગુંથી ગુલાબ ના રે ગુંથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મેં હાર લઈને વારણા રે લઈને વારણા રે ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે આપ્યો મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછા પ્રીત સૂરે પૂછા પ્રીત સૂરે ભાઈ મેં સર્વે સમાચાર કહો ને હરી ક્યાં હતા રે કહો ને હરી ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર આજ મારે ઓરડે રે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ આવ્યા અવિનાશી અલબેલ આવ્યા અવિનાશી અલબેલ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગીજી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય 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 સજાનંદ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 આપણે સભાની શરૂઆત ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીને કરીશું. સુહૃદ ભાવ बस एक बस एक बस एक हे हरि हरि हरि. લાસ્ટ સભામાં જેમ આપણે દર્શન કરેલું કે ભક્તોના જીવનમાં ગુરુ હરિ સ્વામીશ્રીએ શું રોલ ભજ્યો અને એનાથી એમના જીવનમાં શું પરિવર્તન આવ્યું. આ જીવ જ્યારે
ધરતી પર જન્મ લે છે ત્યાંથી લઈને જ્યારે આ પૃથ્વી પરથી જાય છે ત્યારે ત્યાં સુધી કોઈક ને કોઈક સહારો લઈને એ આગળ વધતો હોય છે. જ્યારે નાના હોય ત્યારે મા બાપના સહારે આગળ વધે છે. પછી ધીમે ધીમે સ્કૂલ જાય છે, કોલેજ જાય છે, ત્યારે એવા મિત્રોનો સાથ હોય છે. અને જ્યારે લગ્ન જીવનની શરૂઆત કરે છે ત્યારે એક બીજા સાથની સાથ મળે છે, સંગાત મળે છે, ને એમ કરતાં કરતાં આ જીવન પૂરું કરે છે. પણ એમ કરતાં કરતાં જીવમાં જે બી પરિવર્તન આવે છે, પોઝિટિવ કે નેગેટિવ, એ ઓલવેઝ ડિપેન્ડ કરે છે એ કેવી કંપની રાખે છે. ગુણેતન સ્વામીની વાતમાં પણ એક વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંઘનો ભેદ એમ છે જે 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આ જ થાય, અને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને પણ 100 જન્મ ધરવા પડે. એ બે ભેદ છે. ત્યાં દ્રષ્ટાંત દીધું છે લાકડું ને પાણું એકબીજાને તારે ને બુડાડે. એટલે એમાં ગુણેતાનંદ સ્વામી વાત કરે છે કે લાકડાનો સ્વભાવ છે કે તરવાનો, તો એની જોડે લાઈક ગમે તે ભારે વસ્તુ બાંધી હશે તો પણ એને તારશે. અને એની સામે જો પથ્થરનો સ્વભાવ જોવા જઈએ તો એનો સ્વભાવ છે ડૂબાડવાનો. નરેશ મામા જ્યારે પ્રથમ વખત લાઈક જ્યારે ગુરુહરિ આવેલા એની પહેલાં આવેલા પીઆઈ ત્યારે એક વાત કરેલી કે મેન ઓલવેઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. એટલે આપણે જેવી આજુબાજુ કંપની મળે છે એના પરથી આપણું જીવનનું ઘડતર થાય છે. સ્પેસિફિકલી અહીંની દુનિયામાં આપણે બધાએ અનુભવ કર્યો હશે કે આપણને ગુરુહરિએ લાઈક એવી કંપની પહેલેથી આપી દીધી છે કે આપણને ખોટા રસ્તે જવા દેતા નહીં, કંઈક અધિકાર કરીને પણ આપણને પાછા વારે છે. સ્વામીશ્રીના જીવન તરફ જો દ્રષ્ટિ કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે ઘણી વખત આપણે પ્રબોધ સ્વામીની પરાવાણી અને સ્વામીશ્રીની પરાવાણીમાં પણ સાંભળ્યું છે કે એ ઓલવેઝ મિત્રો સરસ રાખતા, કે જેને લઈને એમને કોઈ એવા ટ્યુશનની જરૂર નથી પડતી ભણવા માટે. અને લાઈક એ જ રીતના એક વખત આનંદ સાગર સ્વામી યુકેની ધરતી પર હોય છે ત્યારે એ સ્વામીશ્રીને પૂછે છે કે મારે કે કોના તરફ દ્રષ્ટિ રાખવાની. ત્યારે સ્વામીશ્રી કહે છે કે જે સંપૂર્ણ હોય ને એના તરફ દ્રષ્ટિ રાખવાની, તો સહેજે સહેજે આગળ વધાશે. ત્યારે આનંદ સાગર સ્વામી પૂછે છે કે એવું તો કોણ છે? ત્યારે સ્વામીશ્રી કહે છે કે એવા તો એક પ્રબોધ સ્વામીજી છે. આજે પ્રબોધ સ્વામીજીનો ભાગવતી દીક્ષા દિન છે. ભગવાન સ્વામિનારાયણના 4 વરદાનોમાંનું એક કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી હું ધરતી પર કીર્તિ, કંચન અને કામિનીના રસ અને રાગ રહિત એવા પવિત્ર સંત થકી હું ધરતી પર અખંડ રહીશ. આપણે પોતાની જાતનો વિચાર કરીએ કે જો સત્સંગમાં ના હોત અને આપણે આવી કોઈક ધરતી પર આવ્યા હોત તો શું આવું સારું જીવન જીવી શકત? જ્યાં સુધી બધું સ્મૂથ લાઈફ ચાલતી હોય છે ત્યાં સુધી તો આપણને એવું લાગે છે કે ના, હું આઈ કેન ડૂ ઇટ ઓન માય ઓન સેલ્ફ. પણ જ્યારે કંઈક એવો પ્રશ્ન આવે છે ત્યારે જો એવી કોઈ કંપની હોય તો આપણને સાચા માર્ગે ચલાવે છે. લાસ્ટ જે એવીડીની સભામાં પણ આપણે જેણે દર્શન કર્યું છે એને ખ્યાલ હશે કે જે પ્રસંગ હતો મેન હતો સંઘ. ખરાબ સંઘ હતો તો એવા ખરાબ રસ્તે લઈ ગયા, પણ એમાંથી નીકળવા માટેનો એક જ એક રસ્તો હતો તો કે એવા એક સત્સંગી મિત્રનો સંઘ. તો જેમ કહે છે કે સંઘ હોય એ ઘડતર કરે છે જીવનનું. કર્ણ અને અર્જુન બેવનું જોઈએ તો બેવનું પાત્રતા જોઈએ તો એમ સરખી હતી, ધનુર્ધર હતા બંને. અને કર્ણ ચઢિયાતો હતો અર્જુન કરતાં પણ અને અર્જુનનું જીવન જોઈએ એક કૃષ્ણ ભગવાનના સંગ વગર બીજું એનું પર્સનલ જીવન જો જોઈએ તો આપણને એવું થાય કે આવું જીવન તો ના જીવાય. પણ કૃષ્ણ ભગવાનનો સાથ હતો તો એ આજે ભગવાનની જોડે પૂજાય છે નર નારાયણ તરીકે. અને જ્યારે કર્ણનો સંગ મળ્યો કોને તો કે દુર્યોધનનો, તો એ સાચો કે પછી સારો હતો બીજી રીતના જોવા જઈએ તો પણ એક સંઘને લઈને એની દુર્ગતિ થઈ. તો આપણને જે સંઘ શું જીવનમાં કામ કરે છે એનું દર્શન કરવા માટે આપણે યુએસએ શિબિરમાં
2023માં એક કલ્ચરલ પ્રોગ્રામ થયેલો અને એમાં એક સંવાદ હતો. તો આજે આપણે ભેગા થઈને એનું દર્શન કરીશું કે સંઘ શા માટે જરૂરી છે અને સંઘથી શું થઈ શકે. ખરાબ સંઘ હોય તો શું થાય અને સારો સંઘ હોય તો શું અસર કરે છે. તો આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આપણને વિડીયો દર્શન કરાવે. बस एक तू राजी था. 2 ઓક્ટોબર 2022 એ દિવસે જર્સી સિટીમાં પ્રભુ સ્વામીની પધરામણી ગોઠવાઈ હતી. અમે બધાએ નક્કી કર્યું કે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં પ્રભુ સ્વામીની પધરામણી ગોઠવીશું. સેકન્ડ ફ્લોર છે ત્યાં બધા હરિભક્તો આવશે અને જે બેઝમેન્ટ છે ત્યાં અને એક રૂમ હતી એમાં કોઈ નહીં આવે. અને પછી તો અમે તૈયારી સ્ટાર્ટ કરી. વિચાર્યું કે પ્રભુ સ્વામી બેઝમેન્ટના રૂમમાં તો નથી જ જવાના, તો પછી જે કંઈ એક્સ્ટ્રા સામાન હતો એ બધો આ રૂમમાં મૂકી દીધો અને કંઈ બહુ ક્લીન પણ ના કરી આ રૂમ. અને પછી કોઈ આવે ના એટલે પડદો આડો કરીને પછી અમે આગળની સેવામાં લાગી ગયા. પછી સ્વામીજી ઘરે પધાર્યા અને દરેક યુવકોને મળ્યા અને એમને દર્શન આપ્યા. પછી અમને તો એવું જ હતું કે ટાઈમ થઈ ગયો છે એટલે એ સીધા જ નીકળી જશે અને સીધું બહાર જવાના જગ્યાએ અહીંયા પાછળ એક દરવાજો છે. તો સેવકને પૂછ્યું કે અહીંયા પાછળ શું છે. સેવકે કીધું કે ગરાજ છે. તો ભાઈ સેવકને સાઈડમાં કરીને અમારે અંદર જવું છે એવું કરીને અંદર એન્ટર થયો. વધારાનો સામાન જ્યાં પડ્યો હતો ગરાજમાંથી ત્યાં આવવા માટે વચ્ચે એક બારણું છે. પ્રભુ સ્વામીએ બારણું ખોલીને અંદર પધાર્યા. તો આમાં કોઈ જાય છે દાદા ચડવાની. મને ખબર પડી કે પ્રભુ સ્વામી સામાનવાળી રૂમમાં આવ્યા છે એટલે હું દોડતો નીચે આવ્યો અને હું અહીંયા જ ઊભો હતો. તો મારી સામે પ્રભુ સ્વામી આવ્યા અને અંતર્યામીપણે મારા સંકલ્પો પકડીને મને કીધું કે છોકરાઓની પોલ પકડાઈ ગઈ નહીં કે. આ રીતે ગુરુવરીએ અંતર્યામીપણે મને પ્રતીતિ કરાવી ને દર્શન કરાવ્યું કે આપણી હરેક ક્રિયાને નિરંતર જોઈ જ રહ્યા છે અને આપણા હરેક વિચારોને નિરંતર સાંભળી જ રહ્યા છે. કોક વાર પ્રભુ માને જીવતા હોઈશું, કોક વાર નહીં પણ જીવતા હોઈએ, પણ એની જાણબાર કોઈ ચીજ નથી. એમને આટલું બધું ખબર હોવા છતાં પણ એમની કરુણા અને પ્રેમને આપણા ઉપર સહેજ પણ ઓછો થવા દીધો નથી. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ગુરુની ગોદ મળી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશોજી. સ્વામીજીના સ્વધામ ગમન પછી એવું લાગતું હતું કે સ્વામીજી હવે નથી રહ્યા. ત્યારે સાંભળ્યું હતું કે સ્વામીજી પ્રબોધ સ્વામીમાં રહી વિચરણ કરી રહ્યા છે. સ્વામીજી પ્રબોધ સ્વામીમાં રહી પોતાનું કાર્ય કરી જ રહ્યા છે, પણ હજી આ વસ્તુ મનાતી નથી. જ્યારે પહેલીવાર ગુરુપદે પ્રબોધ સ્વામી 2022માં અમેરિકા પધાર્યા ત્યારે ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પ્રબોધ સ્વામીને રિસીવ કરવા ગયા હતા. ત્યારે મેં મનોમન 3 સંકલ્પ કર્યા હતા. પહેલો સંકલ્પ હતો કે જ્યારે સ્વામીજીના પહેલાં દર્શન થયા ત્યારે સ્વામીજીએ જે દિવ્યતાનો અનુભવ કરાયો હતો, જે તેજના જે દિવ્યતાના દર્શન કરાયા હતા, એના એ જ દર્શન આજે પ્રબોધ સ્વામી ફરીથી કરાવ્યા તો માનું કે સ્વામીજી પ્રબોધ સ્વામીમાં રહી વિચરણ કરે છે. જેવા પ્રબોધ સ્વામીનું આગમન થયું અને પ્રબોધ સ્વામીના દર્શન થયા એટલે એ જ દિવ્યતા, એ જ તેજનો અનુભવ થવા માંડ્યો, જાણે સ્વામીજી જ પધારી રહ્યા હોય. અને મનોમન એટલો આનંદ થઈ ગયો, મગજમાં બધા વિચારો બંધ થઈ ગયા અને આંખોમાંથી આંસુ આવી ગયા. આમ પહેલો સંકલ્પ પ્રબોધ સ્વામીએ મારો પૂરો કર્યો. બીજો સંકલ્પ હતો કે ત્યાં ઘણા બધા દીકરાઓ, ઘણા બધા વડીલો હાથમાં ગુલાબનું ફૂલ લઈને ઊભા હતા. તો મેં વિચાર્યું કે જો પ્રબોધ સ્વામીમાં ખરેખર સ્વામીજી વિચરણ કરતા હોય તો મારા દીકરાના હાથમાંથી એ ફૂલ ગ્રહણ કરે. હજી તો દર્શન કરું જ છું, ત્યાં આગળ જોયું તો નીચે દીકરો દોડીને ઊભો થઈ ગયો હતો અને એને પ્રબોધ સ્વામીને ફૂલ ધર્યું. જ્યારે પ્રબોધ સ્વામીને ફૂલ ધરાવ્યું, પ્રબોધ સ્વામીએ ફૂલ ગ્રહણ કરી અને ઠાકોરજીને અર્પણ કર્યું. આમ પ્રબોધ સ્વામીએ મારો બીજો સંકલ્પ પૂરો કર્યો. જ્યારે આગળ પ્રબોધ સ્વામીનું
પૂજન વિધિ ને બધું પતી ગયું ત્યારે પ્રબોધ સ્વામી ગાડીમાં બિરાજ્યા. હવે ગાડીમાં બિરાજ્યા ત્યારે આજુબાજુમાં બહુ બધા ભક્તો હતા. એટલે મારો ત્રીજો સંકલ્પ એવો હતો કે જ્યારે સ્વામીજી પહેલી વાર દીકરાને મળ્યા ત્યારે જે સ્વામીજીએ દીકરાનો હાથ પકડ્યો હતો એ જ રીતે પ્રબોધ સ્વામી આજે દીકરાનો હાથ પકડે તો હું માનું કે સ્વામીજી પ્રબોધ સ્વામી મારે વિચરણ કરે છે. સ્વામીજી અને પ્રબોધ સ્વામી એક રૂપ છે. એટલે ત્રીજો સંકલ્પ પૂરો થયો શક્ય નહોતો લાગતો, પણ એટલામાં જ ગાડી થોડીક આગળ આવી. જેવી ગાડી આગળ આવી થોડી જગ્યા પડી એટલે દીકરો હાથમાંથી હાથ છોડાઈ દોડ્યો અને એને જોરથી પ્રબોધ સ્વામીને જય સ્વામિનારાયણ કર્યા. જેવા એને જય સ્વામિનારાયણ કર્યા એટલે મેં એને ઊંચો કર્યો અને પ્રબોધ સ્વામીના દર્શન કરાયા. ત્યારે પ્રબોધ સ્વામીએ ગાડીની વિન્ડોમાંથી હાથ કાઢી અને એનો હાથ પકડી લીધો. જે રીતે સ્વામીજીએ હાથ પકડ્યો હતો એ જ રીતે એક્ઝેક્ટલી પ્રબોધ સ્વામીએ દીકરાનો હાથ ફરી પકડ્યો અને મારો ત્રીજો સંકલ્પ પણ પૂરો કર્યો. અને પછી પ્રબોધ સ્વામી મારી સામું જોઈ અને સ્મિત આપ્યું અને મને મનાઈ દીધું કે પ્રબોધ સ્વામીએ મારા 3 સંકલ્પ પૂરા કરી અને મને મારી એટલી નિષ્ઠા દ્રઢ કરાવી દીધી કે સ્વામીજી ક્યાંય ગયા નથી. સ્વામીજી પ્રબોધ સ્વામી મારે વિચરણ કરી રહ્યા છે, દર્શનના સુખ આપી રહ્યા છે. જય સ્વામિનારાયણ. બે અદ્ભુત આપણે અનુભવો જોયા. આપણા માટે ટેક અવે શું છે? આપણા માટે એક જ ટેક અવે છે કે અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ આપણી વચ્ચે બિરાજમાન છે. પ્રબોધ સ્વામીજીની જે શૈલી છે બહુ ઓછો લાભ આપે છે. આપણે બધાએ જ એમનું દર્શન કર્યું છે વર્ષોથી. એકાદ બે પ્રસંગની વાત કરે તો કેટલું બધું ડિટેલ હોય, તરત આપણા સાક્ષીને ભેદી નાખે. અંતરાત્મામાં ગમે એવી મૂંઝવણ હોય એ મૂંઝવણમાં કયું સમાધાન પકડવું એ ચોક્કસ મળી જાય. સ્વામીજીએ અનેક વાતો કરી. એ વાતોનું એનાલિસિસ કરતાં આપણે શું પકડવાનું છે, આપણે કેવી રીતે સમજવાની છે, એ પ્રબોધ સ્વામીજી નાની વાતો દ્વારા આપણને સમજાવે છે. આજે આપણે ભાગ્યશાળી છે કે આપણે પ્રબોધ સ્વામીજીનો લાભ પહેલા સત્રમાં તો લીધો, પણ અત્યારે બી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નાના પ્રસંગો દ્વારા આપણને કેવું સમજાવે છે ને કેવું દર્શન કરાવે છે કે આપણે કેવા થવાનું છે એ અંગે આપણે ફરીથી આ સત્રના સ્ટાર્ટિંગમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો વિડીયો દ્વારા લાભ લઈશું. એક રાજાના દરબારમાં બહુ રાજા માયાળુ હતો. પોતાના રાજ્યમાં પ્રજા સાથે એટલો પ્રેમ આપેલો એને અને પ્રજાના દિલમાં વસી ગયેલો. પણ લાઈફ ટોટલ સિમ્પલ. કેવું લાઈફ? એકદમ સિમ્પલ. ગામડામાં રહેતા હોય ને એવું લાઈફથી જીવતો હતો રાજા. એની કોઈ સિક્યોરિટી નહીં. પ્રજાની એટલી બધી સેવા કરી, પ્રજાને થયું કે રાજા માટે કંઈક વ્યવસ્થિત સારો બંગલો બનાવી. એના જે મિનિસ્ટર્સ હોય, રાજાની બોડી હોય ને, બોડીના બધા સભ્યોએ નક્કી કર્યું કે રાજા માટે સરસ પેલેસ બનાવીએ. સરસ આર્કિટેક્ટ, એન્જિનિયર બધાને બોલાવી સરસ પેલેસનું પ્લાનિંગ કર્યું. એની જે જરૂરિયાત હોય બધી જરૂરિયાતને નજરમાં રાખી કોન્ફરન્સ કરવાની હોય, પર્સનલ મિટિંગ કરવાની હોય, જાહેર સભા કરવાની હોય, રાજાની પોતાની અલગ અલગ રૂમો હોય, એ બધું જ નજરમાં રાખીને ફર્સ્ટ ક્લાસ પેલેસનું આયોજન કર્યું. ઓલમોસ્ટ બિલ્ડિંગ તૈયાર થઈ જવાયું. પછી વિચાર કર્યો કે રાજાને ગમે શું? તો રાજા કલ્ચરલ હતા, કે બધા સ્પિરિચ્યુઅલ હતા.
એટલે બધા વિચાર કરે કે એવું પિક્ચર મૂકીએ કે રાજા જોઈને રાજી થઈ જાય, કંઈક પ્રેરણા મળે એવું પિક્ચર મૂકીએ. પછી કૃષ્ણ અને કંસ બેના યુદ્ધનું પિક્ચર મૂકવાનું પ્લાનિંગ કર્યું. હવે એના માટે કૃષ્ણ ચિતરવો છે તો કોઈ બી વ્યક્તિને સામે આઈડલ મૂકી અને એની ઉપરથી કોઈ સ્કેચ કરે. અત્યારે આ કેમેરો ફાડીને ફોટો પાડી દે અને થઈ જાય એવું નહોતું એ જમાનો. એ જમાનો કેમેરાનો હતો અને હાથથી જ વ્યક્તિને સામે બેસાડી એની પરથી સ્કેચ કરીને પિક્ચર દોરવાનું. તો સરસ એવું પાત્ર શોધવું પડે કે કૃષ્ણ જેવું ઇનોસન્ટ પાત્ર કોઈક જોઈએ. ને એ વખતે કૃષ્ણની ઉંમર નાની હતી. કંસને માર્યા ત્યારે કૃષ્ણ મોટી ઉંમર નહોતી અને કૃષ્ણનો ફેસ તો કેવું આમ દરેકને ગમી જાય એવું હતું. 11-12 વર્ષની ઉંમર કૃષ્ણની ને કંસને મારવા જવાનું. કંસ કેવો હોય એની કલ્પના કરો. કૃષ્ણ અને કંસ બે એન્ટિટી જ અલગ છે. બે એન્ટિટી, એક એકદમ ઘાતકી છે. કેવો છે? ઘાતકી. ને એક સોબર, જેનું ફેસ જોવાનું ગમે, એના ફેસ પાસેથી ખસવાનું ન થાય એવી એન્ટિટી શોધવાની. એટલે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. પિક્ચર તૈયાર કરવા માટેનું આખું આ બધું સ્ટોરી બધું તૈયાર કરી. સ્ટોરી કઈ રીતે લખવી, શું છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ જે કરવાનું એ બધું તૈયાર થયું. પણ બે એન્ટિટી શોધવાની રહી. પહેલાં તો કૃષ્ણને પેન્ટ કરવાનો હતો એટલે કૃષ્ણની માટે એન્ટિટી શોધી. તો નાનો એક 10-11 વર્ષનું ટાબુરિયું મળી ગયું. સરસ એકદમ ક્યુટ. તમારી ભાષામાં શું કહ્યું? હે ક્યુટ. એક ટાબુરિયું મળ્યું સરસ કે ઇઝ લાઈક બાળકૃષ્ણ. પછી એને આઈડલ તરીકે રાખી સામે એનું પિક્ચર પેન્ટ કરાવડાવ્યું. સરસ મજાનું કૃષ્ણનું પિક્ચર તૈયાર થયું. હવે શોધવાનો કંસ. હવે એના જેવો પાત્ર શોધવાનું. પછી પેલા તો કંસ ક્યાં હોય? કંસને શોધવું હોય તો ક્યાં શોધવાનું? કોઈના ઘરમાં મળે? એ જેલમાં જ હોય. ક્યાં હોય? ક્યાં હોય? જેલમાં જ હોય. પેલા કૃષ્ણનું પાત્ર ચિતરાયું એટલે એ દીકરાને છૂટો કરી દીધો. પછી શોધતા રોજ શોધે. પહેલાં તો રાજાની જે જેલ હતી એમાં જોયું, એમાં કોઈ પાત્ર મળ્યું નહીં. પછી નગરમાં બધે ફરે. પછી રાજાનું રાજ્ય મોટું હતું ત્યાં બધે ફર્યા. બહુ શોધ્યું. લગભગ 10-12 વર્ષ બીજા નીકળી ગયા એ પાત્રને શોધવામાં. હવે રાજાની ઉંમર થતી જાય, બિલ્ડિંગ લેટ થાય, 10 વર્ષ એટલું આમાં જતું રહે પેન્ટિંગમાં. તો રાજા બી અકળે ભાઈ તો હવે કરવું તો જલ્દી કરો કે. રાજાએ પછી અલ્ટિમેટ આપ્યો કે તમને 1 વર્ષની મુદત, જો નહીં થાય તો તમને બધાને કે ગામ બહાર કાઢવામાં આવશે. પંદર 20 વર્ષ જતા રહ્યા પાત્રને શોધવામાં. જ્યાં સુધી પરફેક્ટ પાત્ર ના મળતા સુધી એનું. પછી શોધતા ફરી જેલ બધી જોઈ. પોતાના રાજ્યમાં જોઈ, બીજા રાજ્યમાં જોઈ. એક જગ્યાથી જેલમાંથી પાત્ર મળે.
અરે ભાઈ, અમારા જેલનો ખતરનાકમાં ખતરનાક કેદી અહીં છે. અહીંયાથી આગળ તો અમે પણ નથી જતા. તમારા જાનના જોખમે જ આગળ જજો હો. ભાઈ, અહીંયા આટલું અંધારું કેમ છે? મને તો કાંઈ દેખાતું નથી. આ આગળ કોઈ ઊભું હોય એવું લાગે તો છે. એની આંખો તો જો, કેવી બીક લાગે એવી છે. સાચે જ, આ તો ખરેખર કંસ જેવો જ લાગે છે. આજે આ 25 વર્ષની મહેનત પછી આ કંસ મળ્યો છે. હવે આને રાજા પાસે લઈ જઈએ. કોણ છે ત્યાં? કોને મારા હાથે મરવું છે આજે? હું ક્યાંય નથી આવવાનો તમારી સાથે. એની આંખ બી એવી કાતિલ, આમ જોયો તો ડર લાગે એવી. બોડી બી એવું હેલ્ધી અને ગમી ગયા. પછી સિલેક્ટ કે ચાલો ભાઈ તમારે રાજાના દરબારમાં આવવાનું. જેલમાં જતો આને તો કોઈ પ્રશ્ન હતો નહીં. બહુ તો એને ફાંસી ચડાવે, શું કરે? મરવા માટે તો એ ધંધા જેવા કરેલા હતા એટલે તો પછી પ્રશ્ન હોય જ નહીં. એટલે છતાંય આમ કોઈ બી માણસને આવું થાય એટલે ગભરામણ તો આવે. અને રાજા પાસે લઈ ગયા દરબારમાં. તો કે ભાઈ તને કશું નહીં કરીએ, કે તને શાંતિથી ખવડાવશું, પૂરીશું, આનંદ કરાવીશું, તને કોઈ મારશે નહીં, કશું નહીં કરે. ખાલી તારે બેસવાનું, તને જોઈને અમારે એક પિક્ચર ચિત્રવું છે, બસ બીજું કશું કરવાનું. તને પગાર બી જોઈતો તો આપી દઈશું. કે પછી એને કંસ તરીકે લઈ જાય છે પાત્ર. यत्रैव यत्रैव मनोमदीयं तत्रैव तत्रैव तव स्वरूपं. यत्रैव यत्रैव मनोमदीयं तत्रैव तत्रैव तव स्वरूपं. दिन दिन किट्टा तक दिन तक दिन दिन तक दिन 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 किट्टा तक दिन तक दिन दिन तक दिन 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 किट्टा तक दिन तक दिन दिन तक दिन પેલું ત્યાં રડે છે. કોણ? જે પાત્રને કંસ તરીકે સિલેક્ટ કર્યું છે રડે છે, ખૂબ રડે છે. બોલો બધા કે કેમ રડે છે? કે રાજાના વજીરને બધા મનાવવા આવે કે તને શું પ્રોબ્લેમ શું છે, તું એ કે ઘેરે કોઈ તકલીફ છે, કે ફેમિલી તરફથી તકલીફ છે, ફેમિલીમાં કંઈ ટેન્શન છે, કે જે હોય તું કે રાજા તરફથી બધું તને તારા ઘરમાં બધી વ્યવસ્થા કરી દઈશું. તો મને બીજી કોઈ તકલીફ નથી. કે તો કે પ્રશ્ન શું છે? તારી વ્યક્તિ કે છે હું તો એટલે રડું છું કે 20 વર્ષ પહેલા તમે જે બાળકને કૃષ્ણના ચિત્ર માટે બોલાવ્યો એ હું જ હતો. અને આજે 20 વર્ષ પછી ફરી મારી જ પસંદગી
કંસ માટે થઈ એટલે મને રડવું આવે છે. શું કહે છે? આ પિક્ચર જોઈને, કૃષ્ણનું જે પિક્ચર જોયું છે, મને રડવું આવે છે. તો કેમ રડવું આવે છે? તો કે 20 વર્ષ પહેલા મને તમે અહીં બેસાડી કૃષ્ણનું પિક્ચર ચિત્ર્યું હતું, એ જ હું પાત્ર હતા, કંસ તરીકે તમે મૂકશો. શું એક જ વ્યક્તિ છે, 20 વર્ષ પહેલા એ જ વ્યક્તિ ઇનોસન્ટ હતી. કેવી હતી? ઇનોસન્ટ, ક્યુટ હતી એકદમ, દરેકને ગમે એવું પાત્ર હતું. એ જ વ્યક્તિ 20 વર્ષના ગાળામાં એને એવું શું થયું કે આખું ટ્રાન્સફોર્મેશન થયું, અને એ જ વ્યક્તિ ઘાતકી થઈ ગઈ, અને એ જ વ્યક્તિને કંસ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો. એટલે એ જ્યારે પિક્ચર જોયું એટલે રડી પડ્યું. પછી એણે કહ્યું કે મને રડવું એટલે આવે છે, આ પિક્ચર તમે ચિત્ર છે મારું છે. કૃષ્ણ તરીકે જે પાત્ર તમે મૂક્યું છે પોતે હું જ છું. અત્યારે એ જ પાત્રને તમે કંસ તરીકે મૂકો છો એટલે મને રડવું આવે છે. મને રિયલાઇઝ થાય છે કે અત્યારે કે મેં મારા જીવનમાં એવી ભૂલ કરી કે મારું આખું લાઈફ આખું બદલાઈ ગયું. એક આ પ્રસંગ આપણને એટલું બધું આદર્શ પ્રસંગ છે કે આપણને એટલી બધી સરસ વસ્તુ આવી જાય છે કે વ્યક્તિના જન્મ સંગ કેટલો અસર કરે છે. શું સંગ, બેઠક ઉઠક, આપણે ગુજરાતીમાં કહીએ તો ને, ઇંગ્લિશમાં કંપની કહો તમે. શું કહો? કંપની ઓલવેઝ, શું છે ઇંગ્લિશ વાક્ય? કીપ. Yes, man always influenced by the company he keeps. ઓકે, આપણે આવ્યું એવું કંઈક શબ્દ સાંભળેલો એટલે છે ભાઈ. કંપની ઉપર આધાર રાખે છે, આપણો સંઘ ઉપર આધાર, આપણા વિકાસનો આધાર આપણા સંઘ. The man is known by the company he keeps. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ આપણને ખૂબ અદ્ભુત દર્શન કરાયું કે કૃષ્ણનું પાત્ર ભજવી શકે એવો પવિત્ર દીકરો, નિર્દોષ દીકરો 25 વર્ષ પછી એનું જ સિલેક્શન કંસમાં થાય છે. તો વાત શું છે? જેમ ગુરુહરિએ કરી એમ કે જેવો સંગ છે એવું આપણું ફ્યુચર છે. જેવા સંઘમાં આપણે બેસીએ ઉઠીએ એવા આપણે બનીએ. પણ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ, આપણે નસીબદાર એટલા માટે છીએ કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ 36 વર્ષ અમેરિકાની ધરતી પર જે દાખલો કર્યો છે, જે તપશ્ચર્યા કરી છે, અને આજે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે, જેના ફળ સ્વરૂપે એક હરિપ્રબોધમ પરિવારનું સર્જન થયું છે. અને આપણને એવો સંઘ અહીંયા જ મળ્યો છે, એવો સંઘ મળ્યો છે કે જેના જીવનમાં હરિની નિષ્ઠા છે, જેના જીવનમાં હરિ સિવાય બીજું કાંઈ નથી, કેવળ હરિ 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 ને હરિ જ છે.
सद्भाव स्वधर्म। बस एक बस एक बस एक हे हरि हरि हरि। गुंजरे 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 हरि हरि। ब्रह्मनाद गुंजरे ब्रह्मनाद गुंजरे ब्रह्मनाद गुंजरे ब्रह्मसूर भयो रे अखिल ब्रह्मांडे पड़घायो बस एक तुझ राज थाए एना श्वासो नायक तारे वह तोरे सहुन धबकारे धबकारे रम तोरे ब्रह्मनाद नो रे ब्रह्मनाद नो रे ब्रह्मनाद नो गूंज्यो रे बस एक तुझ राजी थाए ब्रह्मनाद नो गूंज्यो रे बस एक तुझ राजी थाए। हरे जे अखंड रहा रे प्रबोध जिमा नित्य वस्या रे परंपरा जेवते रे अक्षर गुरु मळी गया रे। हरे जे अखंड रहा रे प्रबोध जिमा नित्य वस्या रे परंपरा जेवते रे अक्षर गुरु मळी गया रे। करिष्ये वचनं तव करिष्ये वचनं तव करिष्ये वचनं तव। अक्षर हुबहू हरि स्वरूप छो अक्षर हुबहू हरि स्वरूप छो शीतल शांत ने हरि नु धाम छो। हरि संग हरि भक्तो नी अहो पूजा नित्य नित्य करी रहा छो पूजा नित्य नित्य करी रहा छो। स्वामी प्रबोध जीवन जीत में स्वामी प्रबोध जीवन जीत में पुलकानी अरज सुन जो अक्षर रूप बनावी दे हरि मूरत ना तब सुख दे जो हरि मूरत ना तब सुख दे जो हरि मूरत ना तब सुख दे जो। ગુરુ હરિનું જીવન છે આપણને દર્શન કરાવે છે કે એમના હરેક શ્વાસમાં હરેક પળમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી સિવાય બીજી કોઈ વાત નથી। અને આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે તેઓ આપણને પણ એ તરફ લઈ જઈ રહ્યા છે, હરિ તરફ લઈ જઈ રહ્યા છે, એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે। પણ એ હરિ આપણાથી દૂર ના થઈ જાય તેના માટે શું કરવું તેનું દર્શન હવે આપણે આગળના સંવાદમાં કરશું। અરે ઓ મણિભાઈ, આજે તો ભારે થઈ ગઈ। તમે કઈ જાણ્યું? આવો આવો મગનભાઈ, શેની વાત કરો છો? અરે
પેલા મહેશને ઓળખો ને? હા હા ઓળખું છું, બહુ ડાયો દીકરો છે. ના ભાઈ, જરાય ડાયો નથી. પણ શું થયું એ તો કહો. આ મહેશ મંદિરે સેવા કરે ત્યારે કેવો ડાયો લાગે છે. પણ શું કહું તમને, એને કોઈ દીકરી સાથે આડા સંબંધ છે. હોય નહીં. હોય નહીં એવું જ લાગે. પણ તમારી પાસે ખોટું નહીં બોલું, સમાચાર પાક્કા છે. એને દીકરી સાથે સંબંધ છે જ. એમ? બહુ ખરાબ કહેવાય. આની તો તપાસ થવી જ જોઈએ. તપાસ શેની? તમને મારી વાત પર વિશ્વાસ ખરો કે નહીં? અરે વિશ્વાસની વાત નથી, આ તો બગાડ કહેવાય. આપણે કઈ પગલાં લેવા પડે. મારા પાડોશીએ આ બધું નજરે જોયું છે. આ તો પાડોશી સાથેના સંબંધ સારા કે તેમને આવીને મને જાણ કરી. જાતે જ જોયું? એમ? શું જોયું? કે મહેશ કોઈ દીકરી સાથે વાતમાં મશગુલ હતો. આ તો લફરા બાદ નીકળ્યો. પછી શું જોયું? બસ પછી આટલું જ બોલ્યા કે આના લક્ષણ સારા નથી. આ તો તમારા મંદિરે આવે છે એટલે કહ્યું. હું તો આ વાત સાંભળીને જ શૂન્ય મારી ગયો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો આવો નટુભાઈ. શું ગહન ચર્ચા ચાલે છે? ચર્ચા નહીં, આની તો બધાને ભેગા કરી મીટિંગ કરવી પડશે. વાત મીટિંગ સુધી પહોંચી ગઈ અને મને કોઈએ કહ્યું પણ નહીં. સાંભળો, પેલો મહેશ નહીં, પેલો કાયમ યુવકો સાથે સેવામાં હોય છે. તમે એને ના જોયો હોય એવું બને જ નહીં. હા ઓળખ્યો. એની કોઈ સેવા માટે ના હોતી જ નથી એને. હા એ જ મહેશ, આ મંદિરે સેવા કરતા યુવકોની ટોળકીનો મેમ્બર. એને કોઈ દીકરી સાથે લફરું છે. ના હોય એવું? હા એવું જ. હા એવું જ છે. હું પણ નહોતો માનતો, પણ મને આ મગનને માંડીને વાત કરી ત્યારે મનાયું. વાત જ જવા દો ને નટુભાઈ. મગનભાઈ, આ તમે ક્યાંથી જાણી લાવ્યા? નજરે જોયેલી વાત છે. અમારા પાડોશી એને સ્વધર્મનો લોપ કરતા જોઈ ગયા. મને એવું લાગતું જ તું કે એનું થોડું રંગીલું જીવન છે. તમે જ કહો કે હવે મારે પાડોશીઓને શું મોડું દેખાડવું? મારી તો આબરૂના ધજાગરા થઈ ગયા. આ બધા યુવકો મંદિરે બહુ મોટા દેખાડા કરે અને બહાર જઈને સમાજમાં આવું કરે, પછી ખોટું કોનું દેખાય? ખોટું તો આપણું જ દેખાય ને કે આ વડીલોએ મંદિરમાં આવનારા યુવકોને કોઈ વિવેક જ શીખવાડ્યો નથી. એ તો ઠીક, પણ લોકો તો એવું પણ કહેશે કે યોગી બાપાના યુવકો આવા કેવા, અને સંસ્થાનું પણ કેટલું ખરાબ દેખાય. મને તો એવું લાગે છે કે આપણે મહેશને ઠપકો આપી એની ભૂલનો અહેસાસ કરાવવો જ જોઈએ. મણિભાઈ, ખાલી ઠપકાથી કશું ન થાય. આવાને તો પ્રસાદી જ આપવી જોઈએ. બાકી જો આ બાબતમાં ઢીલ રાખીશું તો એ બીજા યુવકોને પણ બગાડશે. હા, રમણભાઈની વાત સાચી છે. હું તો કહું છું કે આવાને તો મંદિરમાં આવા જ ના દેવાય. એને મંદિરમાંથી જ કાઢી મૂકવો જોઈએ. મણિભાઈ, આ ખૂબ ગંભીર વાત છે, એટલે તમારે મંદિરના તમામને જાણ કરવી જ જોઈએ. હા, આવું તો ચલાવી જ ના લેવાય. આવી ભૂલો કરે એટલે શું? હું કોઠારીને મળીને એનો નિકાલ લાવી દઈશ. તમે લોકો ચિંતા નહીં કરતા. એકલા કોઠારી નહીં, પણ બધાને ચોકમાં ભેગા કરો અને બધાની સામે મહેશને ખુલ્લો પાડી દો. એને મંદિરમાંથી કાઢી મૂકો એ જ જરૂરી છે. હા, સાચી વાત છે, કાઢી મૂકો.
આપણે દર્શન કર્યું કે માનવીનો સહજ સ્વભાવ છે. કોઈની રાઈ જેવડી ભૂલ હોય, રાઈના દાણા જેવડી, એને પહાડ જેવી કરવી, અને પોતાની પહાડ જેવી ભૂલ હોય એને રાઈના દાણા જેવી કરવી. બીજાની ભૂલને ઉપસાવવી, બીજાની ભૂલને સમાચાર બનાવવા એ માનવીનો સહજ સ્વભાવ છે. આ એક ઓર્ડિનરી રીત છે. તો એક્સ્ટ્રાઓર્ડિનરી રીત શું છે? પ્રભુને ગમતી એવી રીત શું છે? તો એનું દર્શન હવે આપણે આગળ કરશું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. પ્રભુદા, પ્રભુદા, શું થયું? આટલી ઉતાવળમાં કેમ છે? પ્રભુદાસ, વાત જ કંઈ એવી છે. બહાર વડીલો વચ્ચે ઉગ્ર વાર્તાલાપ ચાલે છે. અરે તું શાંતિથી વાત કર. શું વાત હતી? અરે વડીલો એવી વાત કરતા હતા, આપણા મહેશથી કાંઈ સ્વધર્મનો લોપ થઈ ગયો છે. એટલે મની કાકા અને મગનભાઈ મહેશને મંદિરમાંથી કાઢવાની વાત કરતા હતા. મહેશ તો ખૂબ સારો દીકરો છે. હવે સાંભળ. જો તે જે વાત સાંભળી તે હવે તારે ભૂલી જવાની, બરોબર? પણ પ્રભુદાસ, વડીલો તો ચોકમાં બધાને ભેગા કરવાના છે. હવે મહેશનું શું થશે? મને તો બહુ બીક લાગે છે. તું ચિંતા ન કરીશ. બાપા સૌનું ધ્યાન રાખશે. પણ ત્યાં વાત બીજા કોઈને નથી કરી ને? ના ના, હું સીધો તમારી પાસે જ આવ્યો છું. સારું થયું તું સીધો અહીંયા જ આવી ગયો. સાંભળ, હવે એક કામ કર. તું સીધો ડેરીએ જા અને ભજન કરજે, જેથી તે જે કંઈ નેગેટિવ વાત સાંભળી છે તે તારા આત્મા સુધી પહોંચે નહીં. અને સાંભળ, આપણે બાપાને પ્રાર્થના કરવાની કે હે બાપા, મને મહેશનો કે વડીલોનો અભાવ ના આવે. હા પ્રભુદા. હે બાપા, મહેશ તો આપનો દીકરો છે. એનો વાંક હોય કે ન હોય, એના ન્યાયાધીશ થવાનો અમને કોઈ હક જ નથી, અધિકાર જ નથી. આપે અમારું કાંઈ જોયું નથી, તો આપના દીકરાનું અમારાથી કેવી રીતે વિચારાય? આ વાતનો નિકાલ તો લાવવો પડશે જ. યુવકોનું આવું વર્તન ચલાવી ના જ લેવાય. ને એમાં મંદિરનું કેટલું ખોટું દેખાય. મણિકાકા, જય સ્વામિનારાયણ. અરે પ્રભુદાસ, જય સ્વામિનારાયણ. પ્રભુદાસ, એક વાત કરવી છે. જી, આવો બેસો. આપણે બેસીને વાત કરીએ. બોલો, શું વાત હતી? તે સાંભળ્યું કે નહીં? પેલા મહેશનું વર્તન કંઈ સારું નથી. એને કોઈ દીકરી સાથે લફરું છે. મણિકાકા, મારી એક વાત સાંભળો. તમે જાતે મહેશને ભૂલ કરતા જોયો? એટલે હું શું ખોટું કહું છું? આવું વર્તન થોડી ચલાવી લેવાય. મણિકાકા, તમે જાતે પોતાની આંખે કરીને જોયું છે કે પછી? જો પ્રભુદાસ, આ વાત મગનભાઈએ મને કરી છે. તું એ તો વિચાર કે આમાં મંદિરનું કેટલું ખરાબ દેખાય. મગનભાઈએ મહેશને પોતાની નજરે કોઈ સાથે જોયો છે? જો મગનભાઈને એમના પાડોશીએ કહ્યું, ને એ પાડોશીએ પોતાની નજરે મહેશને કોઈ દીકરી સાથે વાત કરતા જોયા છે. આપણે આ બાબતે મીટિંગ બોલાવવી જોઈએ. મણિકાકા, જુઓ, આ તમે કે મેં
જાતે જોયું નથી અને નથી મગનભાઈએ જાતે મહેશને કોઈ દીકરી સાથે વાત કરતા જોયો, તો પછી બીજાને આ વાત અત્યારે કરવી એ યોગ્ય નથી. આપ બાપાના અંગત છો તેથી વાત કરું છું. મહેશ મંદિરે આવે છે તો એ બાપાની સેવા માટે આવે છે. આપણે કોઈ તો એને અહીં લાવ્યા નથી. એટલે કોઈ ભૂલ કરે તો આપણે કંઈ નહીં કહેવાનું? આવું તે કાંઈ હોતું હશે? એવું ના જ હોય, પણ હું આપને એ વાત કરવા માંગુ છું કે કદાચ મહેશની ભૂલ હોય તો પણ આપણી એ ફરજ છે કે એ વાત સૌ પ્રથમ બાપા પાસે જ કરવી જોઈએ. બીજી વાત, આપણા ઘરમાં દીકરા કે દીકરીએ કોઈ ભૂલ કરી હોય તો આપણે શું કરીએ છીએ? શું આપણે બધા સગા સંબંધીઓને ભેગા કરીને એની ચર્ચા કરીએ છીએ? ના, નથી કરતા ને. ઉપરથી એ વાતને દબાવી દઈએ. તો મહેશ તો બાપાનો દીકરો છે. આપણને એના માટે ગોકીરો કે ભૂલની ચર્ચા કરવાનો કોઈ અધિકાર નથી. હા, એ ખરું. ઘરની વાત તો ઘરમાં જ રાખીએ. મણિકાકા, જુઓ, આપ તો વડીલ માવતર છો. હવે આપ જ વિચારો કે આપણે કોઈ વાતનો ગોકીરો કરીશું કે બધા સાથે જાહેરમાં ચર્ચા કરીશું તો શું બાપાને એ વાત ગમશે? પ્રભુદાસ, મણિકાકા, તમે અને તમારા કુટુંબે યોગી બાપાની અને સંતોની કેટલી બધી સેવા કરી છે અને કરી રહ્યા છો. તમે એટલું તો વિચારો કે તમે જે કંઈ કરી રહ્યા છો તેનાથી બાપા રાજી થશે કે કુરાજી થશે? પ્રભુદાસ, તું સાચું કહે છે. સારું થયું તું આવી ગયો, નહીં તો હું કેટલું પાપ ભેગું કરત. હું તો બધાને ભેગા કરીને મહેશને મંદિરની બહાર કાઢવાનો હતો. મણિકાકા, બાપાએ કોઈ દિવસ મને કે તમને આપણા વર્તનને લઈને કોઈ સૂચન આજ દિન સુધી કર્યું છે? તો વળી આપણે કેવી રીતે કોઈના ન્યાયાધીશ બનીને કોઈને મંદિરમાંથી બહાર કાઢી શકીએ? આ તો મારે આપની સાથે હેત છે એટલે કહ્યું. બાકી આપે તો બાપાની સેવા મારા કરતાં પણ વધારે કરી છે. ના પ્રભુદાસ, ના. ભલે મેં ઘણી સેવા કરી હશે, પણ આજે આ વાત તમે ના કરી હોત તો મારી આખી જિંદગીની સેવાનું પુણ્ય ઝીરો થઈ જાત. હવે મહેશની વાત બાપાને તમે જ કરજો, મારે કોઈને કરવી નથી. આ વાત આખી જિંદગી મને યાદ રહી જશે. જેમ આગળ વાત કરી એમ કોઈની ભૂલને ઉપસાવવી એ માનવીની રીત છે, માનવીનો સ્વભાવ છે. ક્યાંય બી નેગેટિવિટી હોય ત્યાં માનવીનું મન સહજ જતું રહે. જ્યારે બીજી બાજુ જોઈએ તો પ્રભુને ગમતી રીત શું છે તો એનું દર્શન પ્રભુદાસભાઈએ કરાવ્યું. કોઈની ભૂલને દબાવી દેવી એ પ્રભુની રીત છે. પ્રભુદાસભાઈનો બાપા સાથેનો એવો સંબંધ હતો, બાપાનું એવું સેવન કર્યું હતું કે એમને ખ્યાલ હતો કે બાપાને શું ગમશે ને શું નહીં ગમે. બીજી બાજુ જોવા જઈએ તો પ્રભુદાસભાઈનું જીવન કેવું હશે, એ કેવું જીવ્યા હશે કે એક નાનામાં નાના યુવકથી માંડીને મંદિરના એવા વડીલ એ પણ એમને એવી રીતે વાત કરી શકે. અને બંનેને પ્રભુદાસભાઈએ ખૂબ સચોટતાથી શું કરવું જોઈએ આ પ્રસંગે એની વાત કરી. એ તો ઠીક, પ્રભુદાસભાઈએ વાત તો કરી, પણ એ વાતને યુવકે માની અને મણિકાકાએ પણ માની. તો એ સંબંધ પ્રભુદાસભાઈએ બંનેની સાથે કેવો બાંધ્યો હશે.
પણ હજી આ પ્રસંગમાં પ્રભુદાસભાઈની સેવા પૂરી નથી થઈ. હજી એમની સેવા બાકી છે. તો એ સેવા શું છે એનું દર્શન હવે આપણે આગળ કરશું. બહાર વડીલો મારી વાતો કરી રહ્યા છે. મારી પણ ભૂલ તો છે જ. મારાથી એને એકલામાં મળવા ના જ જવાય. મારાથી સ્વધર્મની મોટી ભૂલ થઈ ગઈ છે ને હવે મારા લીધે બાપાનું કેટલું ખરાબ દેખાશે. હવે મારું શું થશે? પ્રભુદાસ, પ્રભુદાસ, શું થયું મહેશ? ચાલ શાંત થઈ જા. મને માફ કરી દે પ્રભુદાસ. મારાથી ભૂલ થઈ ગઈ. મારે એકલા એને મળવા ના જ જવું જોઈએ. મને પણ ખબર ના પડી કે હું કેમ ત્યાં ગયો. બાપા આ વાત જાણશે તો કેવું ખરાબ કહેવાય. એક બાજુ બાપાનો પ્રેમ ને મેં આવું કર્યું. મહેશ સાંભળ, હવે મારાથી અહીં ના રહેવાય. બધા મને કેવી દ્રષ્ટિથી જોશે? સ્વધર્મ એ યુવકની પહેચાન છે. એ બાપાને ખૂબ ગમે છે. આ વાત બધાને ખબર પડી જાય તો મારે લઈને બાપાને કેટલું સાંભળવું પડે. લે આ પાણી પી લે. મહેશ, મારી એક વાત સાંભળ. તને દિલથી અફસોસ છે, પસ્તાવો છે. તને તારી ભૂલ વહેલી સમજાઈ ગઈ. આટલો તો તું જાગ્રત છું જ. હવે રડવાનું નહીં, પણ પ્રાયશ્ચિત રૂપી ભજન કરવાનું. પણ બાપાને હું કેવી રીતે મોઢું દેખાડું? બાપા તો કરુણાનિધિ પુરુષ છે. તું મારી એક વાત માનીશ? હા. મહેશ, તારાથી જે કાંઈ ભૂલ થઈ છે તે બાપાને નિષ્કપટ ભાવે કહી દે. કોઈ પણ વાત છુપાવીશ નહીં. બાપા એવા સમર્થ માવતર છે કે આપણી ગમે એટલી મોટી ભૂલ હશે ને તો પણ એને એક પળમાં નિર્દોષ બનાવી દેશે. પરંતુ બીજી કોઈ પણ બીકે બાપા જેવા પુરુષને છોડીને જવાય નહીં. પણ પ્રભુદાસ, તમે મારા પડખે રહેશો ને? હું તારા પક્ષે જ છું અને તારી સાથે જ છું. પણ પહેલામાં પહેલું જે કાંઈ થયું છે એ તું બાપાને મળીને કહી દે. આગળ તું બીજી કોઈ ચિંતા ના કરીશ. આપણે યોગીજી મહારાજના છીએ. એ ત્રિકાળમય ભૂલવાનું નહીં. એની આગળ વાત કરી લીધા પછી ભૂલની કોઈ કિંમત નથી. પ્રભુદાસ, પ્રસંગનું આપણે દર્શન કરીએ તો એક વિચાર આવે કે એક નાનો ફાયર થયો હોય
તો એને તરત ઓલવી નાખવો પડે. જો ના ઓલવીએ તો મોટો ફાયર થાય, અને મોટો ફાયર થઈ જાય તો કેટલો બધો મેન પાવર જોઈએ, કેટલું બધું રિસોર્સિસ જોઈએ ફાયરને ઓલવવા માટે. પણ આ પ્રસંગમાં પ્રભુદાસભાઈ જાતે બધી જ જગ્યાએ પહોંચી ગયા. એમને પેલા યુવકને બી સમાધાન આપ્યું, મની કાકાને પણ સમજાવ્યા, અને છેલ્લે મહેશને પણ બળ આપ્યું કે આટલી મોટી ભૂલ હતી તો કે તું બાપા પાસે જઈને નિષ્કપટ થઈ જા. જો નિષ્કપટ ભાવે એવા મોટા પુરુષ આગળ જો પ્રાર્થના થઈ જાય, કાકૃતિભરી પ્રાર્થના થઈ જાય, તો મોટા પુરુષ ચોક્કસ આવી ભૂલ માફ કરે છે. તો હવે આગળ બાપાના આશીર્વાદ શું મળે છે એનું આપણે હવે દર્શન કરશું. આ પ્રભુદા ક્યાં રહી ગયા? હજી આવ્યા નહીં? જય સ્વામિનારાયણ બાપા. ગુરુ, તમારી ક્યારની રાહ જોતો હતો. તમે ખરેખરો પક્ષ રાખ્યો, એ અમને બહુ ગમ્યું. બાપા, પક્ષ તો રાખવાનો જ હોય ને, એ તો આપનો દીકરો છે. તમે એના ગુના તરફ ના જોતા, કેવળ સંબંધ જ જોયો. તેથી અમને ખૂબ આનંદ થયો. વળી આ વાતનો ગોકીરો ના થવા દીધો. એ તો કરોડોમાં કોક આવી સેવા કરે. ગોકીરો કોઈના દોષ કે ભૂલોનો કરવાનો નહીં, અને કરવા દેવો નહીં. એ વાત સૌને શીખવાડજો. ને ગુરુ, આવો ને આવો સુરત ભાવ કાયમ રાખજો અને રખાવજો. ને આજે તો તમે શાસ્ત્રીજી મહારાજની ખૂબ મોટી સેવા કરી, જેથી અક્ષરધામમાં રહ્યા થકા રાજી થતા હશે. પ્રભુદાસભાઈ આવું જીવન નિરંતર જીવ્યા છે. આ એમના જીવનનો એક જ પ્રસંગ છે, પણ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો એ સમગ્ર જીવન સુહૃદ ભાવના કાયદે જીવ્યા છે, આત્મીયતાના કાયદે જીવ્યા છે. બે મિત્રો વચ્ચેની આત્મીયતા, બે પરિવાર વચ્ચેની આત્મીયતા, એના માટે ગુરુહરિ સ્વામીશ્રી ઘસાયા છે, એમણે ભીડો લીધો છે. એ દર્શન આપણને નિરંતર કરાવ્યું છે. અને જેમ બાપાએ આશીર્વાદ આપ્યા કે આવો ને આવો સુહૃદ ભાવ રાખજો અને રખાવજો, તો આપણને બી એ સુહૃદ ભાવમાં ગુરુહરિ સ્વામીશ્રી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી લઈ જ જવાના છે. પણ જેમ આગળ વાત કરીએ એમ એ માનવીની રીત નથી, એ પ્રભુની રીત છે. તો પ્રભુની રીતે જીવવા માટે પ્રભુનું બળ જોઈએ, આપણું બળ ના કામ લાગે. તો એ પ્રભુનું બળ કેવી રીતે લેવું, એનો જે થનગનાટ છે, એનો જે તરવરાટ છે, એનું અદ્ભુત દર્શન કરાવતું ભક્તિ નૃત્ય લઈને આપણે શિકાગો મંડળને પ્રાર્થના કરીએ. आपने किए हर सास सदैव हमारे नाम करे हम खुशी से अपने
काली रात प्रभु बल का सूरज है साथ भले हो कल की काली रात प्रभु बल का सूरज है साथ आपका संकल्प है तो माया से कैसी हो बस चाहिए आपका हमारे सिर पे हाथ आपके आशीष ही जीतने का है समा स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण लेके चलते रहे मन में विश्वास आत्मा की मंजिल हो अक्षरधाम सिलसिला सुख शांति आनंद का जो है अब तक चलता रहेगा आप हमारे साथ जो है अनंत तक हमारा हर कार्य बनता रहे आपका साथ स्वामी नारायण स्वामी नारायण सिखाया है आपने शब्द शब्द विवेक से ब्रह्म विद्या तक जब तक है धरती चांद और गगन आप ही हो हमारे हम सफर हम आपके हर इशारे पर मर जाए बार हजार एक तू ही तू राजी रहे बस इतनी कर दो कृपा हमारी आती जाती सांस में आपको जीना आपके कारण ही हम हैं वरना शून्य सदा आपने की है हर सांस सांस स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भले हो काली की काली रात प्रभु बल का सूरज है ऐसा आपका संकल्प है तो माया
શરણ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. જેમ આપણે સૌએ સંવાદમાં દર્શન કર્યું કે એક પાત્રને પોઝિટિવમાંથી નેગેટિવ લઈ જાય છે એક સંઘ, અને બીજા પ્રસંગમાં આપણે દર્શન કર્યું કે સારો સંઘ હતો તો જે નેગેટિવ સિચ્યુએશન હતી એને પણ દૂર કરીને એક પોઝિટિવ માઇન્ડસેટમાં લઈ ગયા. આપણા જીવનું પણ કંઈક એવું જ છે કે જેમ એક રૂમમાં પથ્થર પણ હોય છે અને એક પારસમણી પણ હોય છે, પણ જેટલાને પારસમણીનો સંગ થશે એટલું સોનું થશે, બાકીના પથ્થર જ રહેશે. આ પારસમણી એટલે શું તો કે ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજી એમણે જે આપેલા એવા ભગવદીઓ, જે એવા કાર્યકર્તાઓની ગોદ આપણને આપી છે. ગઢડા પ્રથમ 70માં જેમ મહારાજે કહ્યું છે કે આપણી અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને તત્વો રહેલા છે. જ્યારે કોઈક એવો ખરાબ સંગ થાય છે ત્યારે નેગેટિવ તત્વો આપણા પર હાવી થઈ જાય છે અને આપણે ના કરવાનું કરી લે છે કે ના કરવાનું વિચારવાનું વિચારીએ છીએ. અને જ્યારે એને પોઝિટિવ સંગ થાય છે સકારાત્મક, તો એક સકારાત્મક ઉર્જાનું એ માર્ગદર્શન આપે છે. પણ એ ખ્યાલ ક્યાંથી આવે તો એમાં પણ મહારાજે ગઢડા પ્રથમ 16માં કીધું છે કે સવડા વિચારને ગ્રહણ કરવો અને અવડા વિચારને ત્યાગ કરવો. અને વિચાર આપે કોણ તો કે ગઢડા પ્રથમ 1માં જેમ કહ્યું છે કે છેલ્લા પેરેગ્રાફમાં કે એવા સંત જ્યારે આપણા સ્વભાવ વિશે વાત કરે ત્યારે એને આપણે એક પોઝિટિવ વેમાં લેવો છે. તો આજના દિવસે લાઈક એટલી જ પ્રાર્થના કરી છે ગુરુ હરિના ચરણે, સ્વામીશ્રીના ચરણે અને પ્રભુ સ્વામીના ચરણે કે દરેકમાં કૃષ્ણ અને કંસ તો રહેલા જ છે, પણ આપે જે સંઘ આપ્યો છે અમને, પ્રભુ સ્વામી એમની પરવાણીમાં કહે છે, સ્વામીશ્રીની એક પરવાણીનું દર્શન કરાવતા હતા ને એમાં એમણે વાત કરેલી કે સ્વામીશ્રી બાપાને કે મારે બાપા પર એક પુસ્તક લખવું છે, બાપાના જીવન પર કે યોગીજી મહારાજ એક નિર્દયી પુરુષ. તો આપણને વિચાર આવે કે બાપાને પ્રભુ સ્વામીજીનો બાપાને સ્વામીશ્રીનો સંબંધ કહેતો, બાપાને એક પ્રેમના પ્રતીક સ્વરૂપે બધા ઓળખતા હતા. તો સ્વામીશ્રી કેમ એવું કહેતા, પણ સ્વામીશ્રીનો કહેવા પાછળનું એક તાત્પર્ય એ જેટલું જ હતું કે બાપા પણ એના તરફ નિર્દય થતા કે જેને પોતાના માનતા, જ્યારે પોતાનું પાત્ર કંઈક નેગેટિવ રસ્તા પર જતું હોય તો એને ટોકી વળીને પણ એ રસ્તા પર લાવે. તો આપણે એવો સંબંધ બાંધવો છે. જેમ નીલકંઠ વર્ણી આપણને પ્રસંગનો ખ્યાલ છે કે એ જ્યારે રામાનંદ સ્વામીને મળવાના હોય છે ત્યારે રામાનંદ સ્વામી એને પત્રમાં કહે છે કે એક થાંભલાને બાદ ભીડીને રહેવાનું. થાંભલાને એટલે મતલબ કે વડીલને, આપણા કરતાં જે આગળ હોય એમને. આપણને પ્રબોધ સ્વામીજીએ અહીંયા આગળ ભગવદી એવા પૂજ્ય સુરત સ્વામીજીની ગોદ આપી છે. એ ક્યારેક આપણને ટોકશે પણ ખરા, ક્યારેક આપણને પ્રેમ પણ આપશે, પણ ટોકે પણ એટલા માટે છે કે આપણને પોતાના માને છે. અને સેમ લાઈક એ તો જ્યારે આવે છે આપણે ત્યારે દર્શન કરીએ છીએ, ફોન પર કદાચ વાત કરતા હશે પણ આપણે જેમની જોડે એમણે નિરંતર રાખ્યા છે એવા કાર્યકર્તાઓ અહીંયા આગળ વિશ્વજીતભાઈ છે, મુકેશભાઈ છે, સનીભાઈ છે, કે ક્યારેક આપણને કંઈક એવી વાત પણ કરશે કે એ સિચ્યુએશનમાં તો એવું લાગશે કે ના એમાં તો હું જ સાચો છું, પણ એ વખતે પણ એક એવો જ વિચાર કરવાનો છે, ભજનનું બળ લઈને એક વિચાર કરવાનો છે કે એ મારા હિત માટે કરે છે. એ વિચાર આપવા માટે તથા જેમ આપણે લાસ્ટમાં એક લાઈન સાંભળી કે પ્રભુના રીતે જીવવું હોય તો પ્રભુનું બળ જોઈએ, તો આપણી રીતે જીવવા માટે અમને ખૂબ ખૂબ બળ, બુદ્ધિ અને શક્તિ આપો. એ જ આપણા શ્રી ચરણો પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. કોઈ નવું આવ્યું છે સભામાં? આરતી માટે એનાઉન્સમેન્ટ કરીએ પહેલાં આપણે જેમ ખબર છે કે એક ટુર્નામેન્ટ આપણે રમવા જઈ રહ્યા છે APL. તો જે બી ભક્તોને રજિસ્ટ્રેશન બાકી હોય તો વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી દે,
કેમ કે બહારની ટુર્નામેન્ટ આ ટુર્નામેન્ટમાં એટલો જ ફરક છે કે બહારની ટુર્નામેન્ટમાં હાર જીત માટે રમતા હોય છે, પણ અહીંયા આગળ આપણે આ ટુર્નામેન્ટ રમીએ છીએ સ્વામીશ્રીને પ્રબોધ સ્વામીજીને રાજી કરવા માટે, આત્મીયતાથી જીવવા માટે. ત્યાં હાર જીતનો કોઈ પ્રશ્ન નથી. એટલે આપણે આ ટુર્નામેન્ટને એક આનંદ સાથે એન્જોય કરતાં કરતાં આપણે રમવી છે. હવે કોઈની બર્થડે તો છે નહીં એટલે હવે રેન્ડમલી પિક કરવા પડશે. ગુરુહરિની એટલી કૃપા છે કે પ્રબોધ સ્વામીજી આ ધરતી પર આયા પીઆઈની ધરતી પર ત્યારથી સમાજને નિરંતર વિકાસ જ આપ્યો છે, નિરંતર વધારો કર્યો છે. તો એ એમની જ કૃપાથી આપણા જ એક ભાઈએ હમણાં જ નવું ઘર લીધું છે. તો આપણે પૂજ્ય સોનકભાઈને પ્રાર્થના કરીએ કે આરતી માટે પધારે. दीक्षाक्षर ब्रह्मणी दीक्षाक्षर ब्रह्मणी भूलिया मोक्षना वारणा डभाणनी धरती आज शोड़ सजे शणगार डभाणनी धरती आज सोड़ सजे शणगार अक्षरपति हरिना उमड़ के लीधा वारणा अक्षरपति हरिना स्वामी प्रभु जय
પ્રબોધમ પરિવારની જય 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 હરિ પ્રબોધમ યુવા મહોત્સવની જય